जय गौ माता, जय ठाकुर जी। धनराज प्राकृतिक फार्म नारायणभाई वसरा। चलो આપણે ગૌ સંવર્ધન ઉપર વાત કરીએ। કાલે આપણે વિડીયો જે મૂક્યો હતો એમાં જે આપણે કે ક્યારે ફરી હતી અને અત્યારે એ ગાયને વાછડી આવેલી છે, બરાબર, એનો આપણે વિડીયો મૂક્યો હતો। તો અત્યારે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે અમારી ગાયને શું આવશે। તો જો તમારી પાસે ઘણી બધી ગાયો હોય કે થોડી ગાય હોય, 8-10 મહિનાની ગાય, 8-9 મહિનાની ગાયભણી હોય, 7-8 મહિનાની ગાયભણી હોય, તો તમે તારીખ કન્ફર્મ જો લખેલી હોય, નેચરલી ફરેલી હોય, તો નેચરલી એઆઈ બિદ્દાન આપણે કરાવીએ એમાં આપણે ચોક્કસ પ્રમાણે કાંઈ નથી કહી શકતા। નેચરલી ખૂટે ફરેલી હોય તો શક્યતા રહે છે આ બધી જે આપણે કહી છીએ ને 80%, 100%, 90% આ બધી શક્યતાઓ રહે છે। અને આ કાંઈ મારું કાંઈ સંશોધન કરેલું કાંઈ છે નહીં, આ આપણા વડીલોની કોઠા હોવી જતી। અને જ્યારે ગામના ગોવિંદરે નંદી રાખતા ત્યારે આ એક વ્યવસ્થાનો ભાગ હતો, બરાબર। તો ચાલો એની વિસ્તૃત આપણે વાત કરીએ। હળવે હળવે ફીડિંગ કરવાનું ચાલુ કર્યું છે। એ વ્યવસ્થાનો ભાગ હતો। 1 મિનિટ તમને બતાવી લો। જો આ બધી ગાયો અત્યારે આરામથી બધી છૂટી હોય ને, હું ફેર પડે નહીં તમને કહું। જો અહીંયા આ બધી ધરાઈને કોઈ બેઠી છે, કોઈ ઊભી છે, કોઈ આમથી ખાઈને ધીમે ધીમે હાઈલી આવે છે। આપણી શ્રી અહીં બેઠી, શ્રી એ શ્રી જે અહીંયા છે, હજી એકાદું ખાતું હોય છે ને આવતા રહ્યા બધા ત્યાં અંદર ગમેણમાં જ પડ્યો સારમનું, હમણાં જ આવતી રહ્યું ને અત્યાર લગી ખાતી હતી। તો કહેવાનો મતલબ આપણો માત્ર એ જ છે કે જેની પાસે તારીખ લખેલી હોય, અંજવાડિયાની જો બેકી તિથિમાં ફરેલી હશે એમાં મને પૂછવાની કે કંઈ કહેવાની કાંઈ જરૂર છે નહીં। અંજવાડિયામાં બેકી તિથિમાં ફરેલી હશે, એમાં ખાસ કરીને સવારે 10-11 વાગ્યા પછીથી લઈ અને સાંજ સુધીમાં 5-6 વાગ્યા સુધીમાં, બરાબર, તો એમાં વાછડી આવવાના 100% ચાન્સ રહે છે। પછી અંધારિયામાં એકી તિથિમાં દીતવાર મંગળવાર આવતો હોય, એટલે રવિવાર મંગળવાર આવતો હોય તો એમાં પણ ચાન્સ રહે છે। પછી આમાં બીજે જે હોય, પછી જો દીતવાર મંગળવારમાં પાછી જો રાત્રિના સમયે ફરે, બરાબર, કેમ કે મારી જેમ છૂટા રહેતા હોય અને ઘણી વખત રાત્રિના સમયે ફરતી હોય, તો રાત્રિના સમયે ફરે તો એમાં કાંઈ નક્કી ન કહે કે 50-50 રહીએ। એટલે આવું બધું છે। અને ખાસ કરીને જો આપણા વડીલોનું જે પહેલાં હતું, નંદી રાખતા અને ગામને ગોવિંદરેજ બધી ગાયું જાતી અને ગોવિંદરેજ ટૂંકમાં સારો નંદી હોય ત્યાં જ આપણે, અને ગાયું બગડતી પણ નહીં અને સમયે વેતર પડી જતું। અત્યારે ગામમાં રાખી અને સારા આપણે જે ખૂટની ઓળમાં જે બિદ્દાન મુકાવીએ છીએ, આ બધા જે પ્રશ્ન જે આપણી સામે સળગતા પ્રશ્ન ઊભા રહીએ, જે આ છે આપણી ગાય, બરાબર, આ ઢોલીનાની વાછડી છે, પણ 1 વર્ષ દિવસથી પાકળ હતી, 1 વર્ષ દિવસથી। એનું કારણ મેન હતું એ કે ગામમાં રહેતી ભાઈ પાસે, અને પહેલે વેતર લેવે ત્યારે વ્યાણીને, બીજે વેતર બિદ્દાન કરાવ્યું રહી ગયું, ત્રીજે વેતર બિદ્દાન કરાવીને થાક્યા, તો 1 વર્ષ દિવસ પછી પાકળ, પછી હાચવીને પાકળ ટ્રાય કરી, ન મેળવ્યું। અહીંયા આવી અને થોડાક દિવસો થયા અને અત્યારે ફરી ગઈ છે। હવે જોવાનું છે શું પ્રશ્ન રહે। જો ચરબીના હિસાબે હશે તો તકલીફ થશે, નકર એક ફેરામાં કન્ફર્મ। તો એનું મેઇન કારણ એ છે કે નેચરલી રીતે એનો જે આપણે ટાઈમ પરફેક્ટ હોય, બીજ છૂટું પડવાનું એ બધું પરફેક્ટ આવે। અને જ્યારે આની એઆઈની ટ્રેનિંગ દેવામાં આવે છે ત્યારે એના 3 પડદા પસાર કરવાના આવે છે। 3 પડદા એ ટૂંકમાં આપણે ટેકનિકલી વાત કરીએ આપણે થોડીક, એ 3 પડદા પસાર કરવાના આવે। શું છે રુદ્ર? 3 પડદા પસાર કરવાના આવે છે। એ પહેલા પડદામાંથી પસાર થાય તો ડાયરેક્ટ સીધો સામે પડદે નથી જતું, સામેની સાઈડ પાછી એ રીતનું આવે છે। અને બધાય એક લાઈનમાં ન હોય, તો એ એક લાઈનમાં ક્યારે થાય કે એ પોતે
એના માટે કમ્પ્લીટ હોય ત્યારે થાય. તો નંદીથી ક્યારે હોય એને ફાલું થાય કે પોતે રેડી હોય ત્યારે. અને બીજદાનમાં કેવું છે, આવે ખરી પણ ક્યારે એનું ટાઈમિંગ પરફેક્ટ હોય એ ખ્યાલ ન આવે. એટલે છે ને નંદી હોય તો એનું કુદરતી એની રીતે એ બધું છે એ બધી પરફેક્ટ રહીએ, વાંધો ન આવે અને એ કોઈ જાતની સમસ્યા ન રહીએ. એટલે કહેવાનો ભાવાર્થ આપણો માત્ર ને માત્ર એ છે કે નેચરલી બ્રીડિંગ થાય એમાં 70થી 80% લગીના નંદીના એમાં રૂપ ગુણ બધી જ વસ્તુઓ એમાં આવે. અને જે સારામાં સારા રિઝલ્ટો છે એ નંદીથી જ આવે. અને લગભગ ઘણા બધા એવા નંદીઓ હોય કે વાછડીએ જ વ્યાતા હોય, તો એ પણ મોટો પ્લસ પોઈન્ટ હોય. અને જ્યારે નંદી એક ફેરે આમ કરે ત્યારે એમાંથી 200 ડોઝ બને. તો શું થાય એ તમને ખ્યાલ આવી ગયો છે. અત્યારે જે વાછડાનો જે સળગતો પ્રશ્ન છે એનું મેઇન કારણ શું છે, એ જ છે કારણ. એટલે ખાસ કરીને કહેવાનો મારો મતલબ અને ભાવાર્થ એ છે કે નેચરલી, અને જો 3000, 2500, 3000, 4000, 5000 રૂપિયા આપણે ડોઝમાં ખર્ચીએ તો એક તો આપણે જ્યાં ગાય લઈને જાય, જો ખૂટે હશે તો જ ખૂટ પકડશે, તો એ સિવાય તો આપણે કાંઈ ચૂકવવાના નહીં થાય. અને આમાં કેવું હશે કે આપણી ગાય ખૂટ હોય કે ન હોય, ડૉક્ટર આવે એટલે લારું નાખતી હોય એટલે એની ગન પાસ તો ગમે એમ કરીને થઈ જાય અને ડોઝ મૂકી દઈએ. કન્સીવ ન થાય, આપણા ડોઝના પૈસા જાય અને ગાય બગડે એ પાછી અલગથી. એટલે કહેવાનું મિનિંગ ને ભાવાર્થ આપણો એ છે કે જ્યાં સુધી નેચરલી બ્રીડિંગ આજુબાજુમાં સારો ખૂટ હોય, ધણખૂટ હોય, બરાબર ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરવો. અને જેટલી એક્યુરેસી રહીએ, ઘણા બધા એવા ગૌપાલકો છે, પ્રશ્ન એ છે કે જે બ્રુસેલાનો જે પ્રશ્ન છે સળગતો, એના કારણે તેને રિપોર્ટ કરાવીને લઈ આવીને આવવાનું કહે. તો રિપોર્ટ કરાવીને જવું એ ખાસ જરૂરી પણ છે. કેમ કે આજે એના લાખો રૂપિયાનો એનું નંદી બગડે અને એનું પોતાનું ગૌધન બગડે, એના માટે થઈ અને કહેતા હોય. તો આ આપણું ગૌધન છે અને આ અમારા રુદ્ર છે. જો એમ રુદ્ર મહારાજ, આ કેસર છે અહીંયા બાજુમાં, જો અહીંયા ઊભી રહી ગઈ. એટલે આ બધાને ખાલી 25 ગ્રામ સ્નેહ જોતો હોય ત્યાં ધરાઈ રહીએ અને આપણે બળા લઈને વાંહે દોડીએ. કા રુદ્ર? હે ભાઈ શું છે? જો ગમે ત્યારે પાસે આવીને ઊભી જાય, માથે ટીંગાઈ જાય. હો બાગડો. એટલે ખાસ કરીને આપણા વિડીયોને શેર કરજો, જેથી કરીને માણસોમાં જાગૃતતા આવે અને વાછડાના સળગતા પ્રશ્નનો નિકાલ આવે. એના માટે થઈને જ આપણે બ્રીડિંગની બાબતનો વિડીયો બનાવીએ છીએ. અને વાછડી આવે, વાછડી આવશે તો સારી આવશે, થોડી ઘણી ઓલી આવશે તો એ વાછડી રસ્તે નહીં રજડે. વાછડાનો જે અત્યારે જે બધે જ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી આપણે ક્યાંક નિકાલ લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.